વડોદરાની માજલપુર વિધાનસભા બેઠક માટે ચૂંટણી પંચે પેટા ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક માટે હવે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 6 જુલાઈ 2026ના રોજ નોટિફિકેશન પ્રસિદ્ધ થશે. આ સાથે ચૂંટણી પ્રક્રિયાનો ઔપચારિક પ્રારંભ થશે. ત્યારબાદ 30મી જુલાઈ 2026ના રોજ મતદાન અને 3જી ઓગસ્ટે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા 4મી ઓગસ્ટ સુધી પૂર્ણ કરવામાં આવશે. 13મી જુલાઈ સુધી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ રહેશે. ત્યારબાદ 14મી જુલાઈએ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. જ્યારે 16મી જુલાઈ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થયા બાદ ચૂંટણી પ્રચાર તેજ બનશે. હવે આ બેઠક ઉપર યોજાનારી પેટા ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીની રણનીતિને લઈને ચહલપહલ શરૂ થઈ છે. વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની દ્વારા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા ઇલેક્શન મોડમાં જ કાર્ય કરતા હોય છે. અનેક કાર્યક્રમો લઈને નાગરિકોની વચ્ચે રહેતા હોય છે. એમના પ્રશ્નો અને સમસ્યા સાંભળી એનું સમાધાન લાવતા હોય છે. હમણાં તાજેતરમાં પાલિકાનું ઇલેક્શન હતું. આ જ વિધાનસભાની 14 સીટમાંથી 14 સીટ ઉપર ભવ્ય જીત મળી છે. માજલપુર વિધાનસભાના નગરજનો પર અમને વિશ્વાસ છે કે જે પણ ઉમેદવાર બીજેપી ડિક્લેર કરશે એને પણ ભવ્ય સફળતા અપાવશે. 30મી જુલાઈએ આ પેટા ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે. 3જી ઓગસ્ટે મતદાન ગણતરી થવાની છે. અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે 3જી ઓગસ્ટે માજલપુર વિધાનસભામાં અમારું કમળ ભવ્ય સરસાઈથી ખીલશે. ઉમેદવારોના નામમાં તેમના નામની પણ ચર્ચા છે. કેવા ઉમેદવારો રહેશે તે બાબતે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઉમેદવારો પાર્ટી નક્કી કરે છે. તેની બંધારણીય પ્રક્રિયા છે. એ પ્રમાણે ઉમેદવારી નોંધાવવાની પણ જે કોઈ કાર્યકર્તાઓની ઈચ્છા હોય તેઓ નોંધાવી શકે છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એમાં આખરી નિર્ણય કરતું હોય છે. જે પણ ઉમેદવાર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થાય છે. સર્વ કાર્યકર્તાઓને શિરોમાન્ય ગણી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ તેને જીતાડવા રાત દિવસ મહેનત કરી ભવ્ય સફળતા માટે પ્રયત્ન કરે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા ઇલેક્શન મોડમાં જ કામ કરતા હોય છે. અમે અનેક કાર્યક્રમો લઈને નાગરિકોની વચ્ચે રહેતા હોઈએ છીએ અને એમના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળીને હંમેશા એમનું સમાધાન આવે એવો પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. હમણાં જ તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાનું ઇલેક્શન પત્યું. આ જ વિધાનસભાની 14 સીટમાંથી 14 ભવ્ય સફળતાથી વિજય પ્રાપ્ત કર્યો છે અને મને માંજલપુર વિધાનસભાના નગરજનો પર વિશ્વાસ છે કે માંજલપુર વિધાનસભામાં પણ જે પણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ડિક્લેર કરશે એને પણ ભવ્ય સફળતા અપાવશે. 30 જુલાઈએ આ પેટા ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે. 3 ઓગસ્ટે એનું મતગણતરી થવાની છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે 3 ઓગસ્ટે માંજલપુર વિધાનસભામાં અમારું કમળ ભવ્ય સરસાઈથી ખીલશે. શું કહેશો? આપનું પણ નામ છે અને લોકોના નામો ચાલી રહ્યા છે, તો કયા પ્રકારે આ પ્રક્રિયા ઉમેદવાર માટેની થશે અને યોગેશ પટેલની જે લેગસી હતી હવે આગળ ધપાવવાની છે, તો શું વિચાર છે? જે પણ પાર્ટી ઉમેદવાર નક્કી કરતી હોય છે એની એક બંધારણીય પ્રક્રિયા છે. એ પ્રમાણે ઉમેદવારી નોંધાવવાની પણ જે પણ કાર્યકર્તાની ઈચ્છાઓ નોંધાવી શકે છે. ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એમાં આખરી નિર્ણય કરતું હોય છે અને જે પણ ઉમેદવાર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થાય છે સર્વ કાર્યકર્તાઓ એને શિરોમાન્ય કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે પોતાનો રાત દિવસ મહેનત કરીને ભવ્ય સફળતા માટે પ્રયત્ન કરે છે. અત્યાર સુધી આ બેઠક પટેલ ઉપર રહેતી, તો હવે આ વખત કોઈ બીજા કોઈ સમીકરણ આવી શકે? ભારતીય જનતા પાર્ટીના જે સિદ્ધાંતો છે એમાં મને નરેન્દ્રભાઈ હંમેશા કહેતા હોય છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે જે પણ કોઈ ઉમેદવાર હશે એ સૌને સાથે રાખીને ચાલશે અને પ્રજાકીય કામો સરળતાથી સમાધાનથી થાય એવા પ્રકારનો પ્રયાસ કરનાર ઉમેદવાર હશે.